હવે માંડવી થઈ છે મબલક પાર. આપણે તો ઓરા ઓરા બનાવ્યો માંડવી ના ખાવાની જે મજા આવે ને સાહેબ મોંમાં આવે તમે મૂકો ને ભર ભૂકો થતો જાય પાણી જેમ. હાલો સાહેબ તમારે જેવું જ એક કામ હતું. બોલો સર, શું કામ સાહેબ હતું? મારી પાસે પંખો છે બરોબર, તમારો કલર માં ફિટ કરેલો છે બરોબર સાહેબ. હા. એ પંખો છે ને ગધડીનો બેરિંગ અવાજ કરે છે અને પટ્ટો સ્લીપ મારી જાય. તમે કયો ઉપર જે મજૂર છે ને સાહેબ એ વધારે કઈક પાથરો વડો નાખી દે ને તો કયો હવા ઓછી ફેંકે છે પંખો. આ સીલિંગ ફેન છે ને તમારું આ? હા એ સીલિંગ ફેન છે ને મેં હલર માં ફિટ કર્યો છે બરોબર સાહેબ. એટલે અંદરના રૂમમાં છે ને સીલિંગ ફેન છે ને હા તમારો ફિટ કરેલો? હા હા હવા ઓછી ફેંકે ને એ બેરિંગ અવાજ કરે. કાયમ હું જઈ હવાર જઈ હલર બદલાવું તો એને ગિરિસ્તા કરું સાહેબ તોય હતન બેરિંગ માં અવાજ આવે કયો ટ્રેડ ટ્રેડ. બેરિંગમાં અવાજ આવે છે? હા અને બીજું શું છે સાહેબ કઈક ઓલી કઈક ઘાય વાળો પાથરો આવી જાય કે એવું કઈક થાય ને તો ગટર નો પટ્ટો સ્લીપ મારે છે. દાબે આ તમને કહું ને ફેન આખું બધું પકડાઈ જાય કયો આખું હલર. તો રમેશભાઈ, જ્યારે તેનો પંખો લીધો હતો ત્યારે મોબાઈલ નંબર તમે કંપનીમાં કોઈ લખાવ્યો હતો? સાહેબ એને મેં હલર લીધું ને 4-5 વર્ષ થઈ ગયા. હવે એ લખાયું ના લખાયું કઈ યાદ ના હોય સાહેબ અટાણે. પંખાનો મોડેલ નંબર હશે તમારી પાસે? મોડલ નંબર સાહેબ અટાણે તમે કહો ને 5 વર્ષમાં તમે હાલે છે બરોબર હલર માં. હવે એમાં બધો કલર બલર બધું ઉખડી ગયું તમે મોડલ નંબર ક્યાં લખેલા સાહેબ ખોખું બોખું બધું અટાણે જોડાવે સાહેબ. તો વાત તમ ઈજ ને સાહેબ વાંધો ઈ જ આવે કયો અટાણે એક કામ ની સીઝન રહી તમે હલર ની એક માવઠા ની આગાહી છે ત્યાં બધાને ફટાફટ ગાડી લેવા કયો અટાણે ઈ ગધડીને પંખો એવો અવાજ કરે અટાણે કાંતો ને દેડો બધું ભેગું થઈ જાય કયો ઈ વાંધો આવે મેનતા. એટલે સાહેબ હું હવે હું તમારે શું ઉપાય કરવો પડે મારે? હું કેમ બહુ અવાજ આવે કયો નકર તો હું હલવી લઉં અટાણે સીઝન ને મેન વાંધો તો આવે છે કે ઈ પાટિયા ઘહાઈ ગયા હોય શું થયું પટ્ટો સ્લીપ મારે છે સાહેબ. જો આની માટે હું વ્યવસ્થા તો તમારી માટે રિપેરિંગ માટેની કરાવી નાખું છું. ટેકનિશિયન આવીને એક વખત જોઈએ લેશે, તમને રિપેરિંગ એ કરીને આપશે. બરાબર. પણ આમાં તમારા એરિયામાં ટેકનિશિયન જે અવેલેબલ હોય ને એ જાતે તમને સામેથી ફોન કરી લે. અહીંયાથી હું રિપેરિંગ માટેની તમારી રિક્વેસ્ટ એક રજીસ્ટર કરાવી નાખું પહેલાં. સાહેબ રિપેરિંગ થઈ ગયા હલર રેડી આવી છે ને સાહેબ કાંતું બાંધું ડેડ વગર ભેગું નહીં થાય ને સાહેબ. નકારામાં શું થાય ખબર છે એ હલર નો પંખો ખોલે પંખો ખોલે એટલે ગયો એમાં ટક લાગી જાય ને પાછું વરીમાં બેરિંગ બેરિંગ ત્રાણું દે તો ટડક્યું માર્યા છે ગયો રોગ આખું મશીન દાબે ગયો ભાઈ ડીઝલ વધારે આવે એમ. જો આમાં હવે મારી પાસે જે ડિટેલ્સ આવી રહી છે હું એના હિસાબે તમને જાણ તો કરી દઉં પહેલાં કરો બોલો. કે જુઓ, આને તમારે જે રિપેરિંગ માટે સર્વિસ ચાર્જ આપવો પડે ને એ તમારો હોય 472 રૂપિયા. હા. એડિશનલ તમારો કોઈ પાર્ટ લાગે ને તો એ પાર્ટના ચાર્જીસ તમારા આમાં અલગ હોય. 5 કલાક છે બાકી ઘણાઈ ગયું એમાં વૈસે એક ઓલો કોથળો હાલ્યો હતો ને છોકરે ગયો હમણાં ઓલો એ તો ગયો ગમે હા તો પાકિયા ઘણાઈ ગયા હે ગયો હાલી હાલી. હા તો સર, જે બી તમારે ચેન્જીસ કરાવવું છે, ફેન જે ચેન્જ કરવું છે, હા એકવાર ટેકનિશિયન વિઝિટ કરશે. બરોબર. કેટલા રૂપિયા સુધીનો ચાર્જ લાગશે એ તમને કહી દેશે. હા. ટેકનિશિયનનો જે વિઝિટ ચાર્જ જે હોય ને આની માટે તમને એ 472 રૂપિયાનો ચાર્જ હોય રિપેરિંગ માટેનો અને વિઝિટ માટેનો. બરોબર. એટલે આમ બરાબર. આપણો હલર છે ત્યાં આવી જાય તમારા માણસો? તમારું એડ્રેસ અહીંયા કચ્છનું બતાવે છે અમારી પાસે. ઈ તો બરોબર પણ કચ્છમાં જો અમારે હલર એક દી કરણ બાપા ને હોય એક દી નાનજીભાઈ ને હોય તો એને કીધું ફોન કરીને આવે બરોબર. હા તો એ ફોન કરીને જ આવશે, તમને ફોન કર્યા વગર નહીં આવે. હા ધીમે હવે બપોરને ટાણે આવે ને તો બપોરે કલાકે બધા માણસો ખાવા બેઠા હોય એ ટાણામાં કરી નાખે ને તો મારે દાડી ના પડે જે સાહેબ ટાણે તમે જો ને. ના વાત તમારી માન્ય છે. તમને જે ટાઈમ સુટેબલ હોય એ ટાઈમે જ આવશે, અલગ ટાઈમે નહીં આવે. તમારું ભુજનું એડ્રેસ છે અહીંયા. ખબર છે આખર ટાણે આવે ને સાહેબ કદાચ 10 વાગે આવે ને તો કદાચ નો એક માનમાં તડકો થયો હોય માનમાં હલર હરાડે હાલતું થયું હોય ને એ આવે એટલે વળી 2 કલાક ખોટી થાય એટલે મારે બધા માણસો બેસે ને બધું ખોટી થઈ ગયો ગયો. અને બપોર પછી આવે તો એક બપોર પછી તમે કહો ને બાપા મારી એક નામી તપી ગઈ હોય ને કાંધું કાંધું કાઢતા હોય ગયો સાહેબ. અને કાંધામાં તો એ પંખાની બહુ જરૂર ના પડે એટલે વાંધો ના આવે.
આમ ઈ કહું ટાઈમ એવો લે ને કાં જો બપોર ટાણે 1 વાગે આવે તો 1 વાગે હલર બંધ થઈ ગયો તો 1 વાગે આમ ફટાફટ બે ચાર માણસો લગાડી ફટાફટ બોલ ખોલ ફટાફટ જે કરવાનું એ કરી નાખી ગયો. જો ટાઈમનું એડજસ્ટમેન્ટ તમે તમારા હિસાબે કરી શકો છો, એનો હા, કોઈ હા. પ્રોબ્લેમ નથી. બરાબર. મારે સાહેબ ગમે ઈ ખર્ચા બર્ચાનું કઈ ટેન્શન નથી પણ હલર હરાડે હાલવું જોઈએ. અત્યારે જે આમાં તમે ફરિયાદ કેવડી આવે ખબર છે એ કાંધું ને ભૂકો ને ડેડવાનું કઈ નોખો નથી થતો હવા ઓછી પડે છે કયો. હવે એમાં કેપેસિટર ભરી ગયો તો રામ જાણે ગયો. જો આમાં ટેકનિશિયન જે બી તમારો ચાર્જીસ આવવાનો હશે ને એ હા, તમને હા. જાણ કરી દેશે. હા, હા. રિપેરિંગ માટેનો કંપનીનો જે ચાર્જ આવશે એ 472 રૂપિયાનો રહેશે, અને એડિશનલ જે બીજા જે કંઈ તમારા પાર્ટ લાગશે હા. બેરિંગ માટેના કે પાકડાના કે જે બી તમારા નવા ચાર્જીસ એડ થતા હશે બરાબર એ બરાબર. તમને ટેકનિશિયન એકવાર જાણ કરી દેશે. હા, હા. જો તમને યોગ્ય લાગે તો તમે એ કામ કરાવી શકો છો. ફોન પર એ તમને બધી જાણકારી આપી દેશે, ફોન પર વાત કરીને પ્રાઇસ બતાવી દેશે. બરાબર. તમને જો યોગ્ય લાગે તો તમે એને ઘરે રિપેર કરવા માટે બોલાવી શકો છો, હા. આવીને કરાવી દેશે. પછી આવી જાય તો તેડવા જેવું જોઈએ પાછી. જો અત્યારે એ તમારું લોકલ એરિયા જે ભુજનો જે છે એ હા. ટેકનિશિયનને ખ્યાલ હોય. અત્યારે ફોન તમારો મુંબઈમાં લાગેલો છે. હા, હા. ટેકનિશિયન આવતા પહેલા તમને ફોન કરી લેશે. બરાબર. જે એરિયા તમને નજીક હોય હા, હા. એ ડાયરેક્ટ પણ આવી શકે છે, અને જો લેવા જવા પડે તો ક્યાં તમને મળવાનું એ બતાવી દેશે. તમે બરાબર. એરિયામાં મળી લેજો. એને જરી કહેજો ને કે હાઈન ટાણે ના આવે સાહેબ બરોબર મારે ભીહું ટાણું થઈ જાય પછી કેમ કે 7 વાગે મારે ના દૂધ પુગાડવાનું ડેરી નકર ડેરી બંધ થઈ જાય. ના ના, સાંજના ટાઈમે નહીં આવે. હા તમે જે ટાઈમ બતાવશો એ ટાઈમના હિસાબે આવશે. એ જ વાંધો હોય મારે પછી કે સાહેબ ભીહું દોવી હોય ને માલ ને નાખવો હોય ને પાવા હોય ને એક બાજુ ઈ બાપા મારી હોય ને એક બાજુ પછી તમારી તેવા ટાણે આવીને કે હાલો ખોલો પંખો હલર. ના ના, એવી રીતે નહીં આવે. તમે જે ટાઈમ બતાવશો એના હિસાબે આવશે. તો વાંધો નહીં બરોબર ને સાહેબ. બરાબર છે. પછી સાહેબ હજી કઈ પંખા બેરિંગમાં અવાજ આવે છે ને પટ્ટો સ્લીપ મારી જાય એવો કઈ પ્રોબ્લેમ તો નહીં આવે સાહેબ? તમારા માણસો આવી છે બરોબર? એ માણસો આવી જશે, એ તમને બધી જાણકારી તમને આપી દેશે. બરાબર બરાબર. ઠીક છે. હા હા. પછી હજી મશીન દબાય છે એ દબાય નહીં ને અંદરનું? ના ના, એ બધું કામ તમને વ્યવસ્થિત કરી આપશે. પહેલા જે રીતે તમારો ફેન ચાલતો હતો એ પ્રમાણે વ્યવસ્થા તમને કરીને આપી દેશે. તમે કહો ને નવું હલર લીધું ને તેથી પંખો હાલતો ને સાહેબ હા ફુદેડી ફરતો. તમે કહો ને ખાલી 10 કે મશીન હાલતું હોય ને સાહેબ તોય બહાર કાંધું બાંધું ભૂકો જાતો હોય વાહ બે સેટો સાહેબ. ભારી ભરવી ના પડતી એટલો સેટો જાતો. તો હમણાં થોડાક ટાઈમ થી પટ્ટો સ્લીપ મારે પકડાઈ ગયો અંદર બેરિંગમાં જે બધા ઓલા સરાબરા હોય ને બધું ઘહાઈ ગયું હોય કે શું ગયું હોય. તો બેરિંગ પકડાય એટલે આખો પંખો પકડાવાનો હોય એટલે સ્લીપ મારી જાય ગયો પટ્ટો. અને ભાઈ ઓલા માણસો હોય કઈ કરી ઘાડ વાળો પાથરો આવી જાય ગોડો પાથરો આવી જાય તો એ તો આખો નાખી દઈએ એટલે અહીંયા વાંધો આવે બરોબર ને? હા, તો આ વ્યવસ્થિત તમને આ બધું તમને કામ કરીને આપી દેશે. હું અમને જાણ કરી નાખું છું આ બધી વસ્તુની. બરાબર. હા, તો એ વ્યવસ્થિત તમને કામ કાનું કરીને આપી દેશે. અને પણ સાહેબ તમારે થોડો ભાવ વધારે લાગે મને. 472 રૂપિયા મેં તમને ચાર્જ કીધો છે પહેલા. અત્યારે એ ટેકનિશિયનને પહેલા આવવા તો જો તમને ફોન કરવા દો, એ પ્રમાણે તમને જાણ કરી દેશે. અને જો તમને ફોન પર ચાર્જ બતાવે, તમને જો ચાર્જીસ વધારે લાગે હા. તમે એને ફોન પર ના પાડી શકો છો. ઘરે વિઝિટ કરીએ પહેલા ના પાડી દેજો. બરાબર. તો ભાઈ એમાં કઈ ખર્ચો બરચો નહીં આવે ને? ના, ફોન પર વાત કરી હોય તમે ફોન પર કેન્સલ કરાવો તો એમાં કઈ ખર્ચો નહીં આવે. તમારા ઘરે એક વખત એને વિઝિટ કરી લીધી હોય હા. તો તમારે એમને ઓછામાં ઓછા 472 રૂપિયા આપવા પડે વિઝિટ માટેના. બરાબર બરાબર. ઠીક છે. ઠીક છે સાહેબ. અને સાહેબ બોલો. બીજું હું કહું કે આ બાજુ આવો અમારા ગામડામાં કઈ કમજોરી ચક્કરતા મારજો સાહેબ ઘર બાજુ આપણે ચા પાણી પીએ ને વાડીએ ઓરા રોટલા ખાઈ મજા આવી જાય. જરૂર. એ બાજુ કચ્છ બાજુ આવવાનું થશે તો જરૂર આવશે. સાહેબ અહીં તમને કહું ને રખડવા જેવું ઘણું છે ગયો. અમને ખ્યાલ છે એ વસ્તુ. તમે સાહેબ આપણે ક્યાં નજીકના જ લાગો નહીં? જખૌ ગામ છે અમારું. તમારો જખો હોય તો ત્યાં નજીક જ હા? ઠીક છે. અત્યારે કામકાજ માટે અમે મુંબઈમાં છીએ. અચ્છા મુંબઈમાં. એ બાજુ આવવાનું છે. દાદ દાદાનું ઘર કેવાય આ તો તમારું ગયો. બરાબર છે. ત્યાં અમારા દાદાનું ને પપ્પાનું જ ઘર છે. હા તો સાહેબ તમે ખેતી બેતી કરતા લાગો નહીં? ના ના, અત્યારે નથી કરતા. એ મારું
ભાઈ ને ઈ બધા સાચવે છે અને બરાબર, મારા બરાબર. કાકા ત્યાં સાચવે. હા હા બરોબર બરોબર. હું કહું તમારી ભાષા મને થોડીક ઓલી લાગી કયો કે આ જાણીતી લાગે. એમાં હું અમુક શબ્દ છે ને જે પકડાઈ જાય સાહેબ. તમે આમ જાજા ટાઈમ થી મુંબઈ રહેતા હો તો બહુ ખબર ના પડે, બાકી આમ નવા ગયા હોય ને હા એટલે આમ જરીક આમ અસર દેખાય ગયો. સાચી વાત તમારી, માન્ય છે. હા હા. બાકી સાહેબ આજે આવો ને સાહેબ, હવે માંડવી થઈ છે મબલક પાર. આપણે તો ઓરા ઓરા બનાવીએ માંડવી ને ખાવાની જે મજા આવે ને સાહેબ, મોંમાં આવે તમે મૂકો ને ભર ભૂકો થાપે જાય પાણી જેમ. જરૂર ભુજ બાજુ આવવાનું થશે તો જરૂર આવશું. બરાબર, આપણે ચા પાણી પીવું ને એમ ગામડાના આપણે ભી હમણાં તાજી ત્યાંની બરી બનાવીએ સાહેબ. જરૂર જરૂર, એ બાજુ આવવાનું થશે તો તમને કોન્ટેક્ટ કરી લેશું અમે. હા હા ભલે ભલે. બાકી સાહેબ બધા મજામાં ને? હા બસ મજા રમેશભાઈ. હા ભલે ભલે હાલો સાહેબ. ઠીક છે.